નમસ્કાર દોસ્તો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચારના નવા વિડીયોમાં આપ સર્વ દર્શક મિત્રોનું સ્વાગત છે। અત્યારના તાજા સમાચારની માહિતી મેળવીએ તો નવા વર્ષની અંદર નવી ભેટ મળશે। કેન્દ્ર સરકાર નવા વર્ષે એટલે કે 2025ની અંદર મોટા નિર્ણય લેવા જઈ રહી છે, જેમાં તમને જીવન વીમા અને મેડિકલ વીમા ઉપર જીએસટીની અંદર ઘટાડાની મોટી ભેટ મળી શકે છે। નાણાં મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતાની અંદર આવનારી 21 થી લઈને 22 ડિસેમ્બર 2024ના રોજ રાજસ્થાનની અંદર રાજ્યોના નાણાં મંત્રીઓ સાથે બેઠક યોજાવા જઈ રહી છે અને આ બેઠકની અંદર જીએસટી ઘટાડવાનો નિર્ણય લેવામાં આવી શકે છે। તે જ સમયે કેટલીક અન્ય વસ્તુઓ ઉપર પણ જીએસટી દર કે જે અત્યારે 12% ચાલી રહ્યો છે, જેને ઘટાડીને 5% કરવામાં આવશે જેવી પણ વિચારણા ચાલી રહી છે। આમ આવનારું નવું વર્ષ એટલે કે 2025માં વર્ષની અંદર સૌથી મોટી ભેટ આપવામાં આવી શકે છે તેવી પણ અત્યારે નવી માહિતી અપડેટ કરવામાં આવી રહી છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારમાં આગળ વધીએ તો લીલી પરિક્રમાની અંદર 9 લોકોના મોત। લીલી પરિક્રમાની વિધિવત રીતે શરૂઆત થઈ ચૂકી છે, જેમાં પહેલીવાર સિંહ અને દીપડાને પકડવા માટે સમગ્ર રૂટ ઉપર 20 થી વધુ પાંજરાઓ ગોઠવવામાં આવ્યા છે। એક અહેવાલ મુજબ પરિક્રમાની અંદર વિધિવત રીતે 7 લાખ લોકો તેના રૂટ ઉપર પ્રવેશ કર્યો છે અને અત્યાર સુધીની અંદર 9 લોકોના મોત થયા છે। 2 દિવસની અંદર 6 બાળકો સહિત 43 લોકો ગુમ થયા છે। અગાઉ 2 યાત્રાળુઓના હાર્ટ એટેકથી મોત થયા છે અને આ વખતે લીલી પરિક્રમાની અંદર 20 લાખ લોકો આવવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે। તો એ ઉપરાંત ઠંડી બોલાવશે ભૂક્કા, 30 વર્ષનો રેકોર્ડ તૂટશે। હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે શિયાળાની ઠંડીને લઈને ભારે આગાહી કરી છે અને તેમના જણાવ્યા અનુસાર ગુજરાતની અંદર પશ્ચિમી વિક્ષેપો આવશે, જેના કારણે ઠંડી વધશે। ઉત્તરીય પર્વતની અંદર અત્યારે હિમવર્ષા થવાના કારણે રાજ્યની અંદર ગરમીનો પારો નીચો આવતો જોવા મળશે અને ગુજરાતની અંદર આજથી ગરમીનો પારો ગગડતો જોવા મળવાનો છે। કેટલાક સ્થળ ઉપર ગુજરાતની અંદર 18 સેલ્સિયસ સુધીનું પણ ટેમ્પરેચર જોવા મળી શકે છે અને ખાસ કરીને એક સપ્તાહથી રાજ્યની અંદર બેવડી ઋતુનો અનુભવ અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। ત્યારબાદના જરૂરી સમાચારમાં આગળ વધીએ તો સોના ચાંદીના ભાવની અંદર ઘટાડો। સોના અને ચાંદીના ભાવની અંદર આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે। આઈબીજીએલ અનુસાર 24 કેરેટ સોનાની અંદર 10 ગ્રામની કિંમતમાં 1519 ઘટીને અત્યારે 75,321 રૂપિયા થઈ ગઈ છે। અગાઉ તેની કિંમત 74,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર હતી। તે જ સમયે ચાંદીના ભાવની અંદર આજે ઘટાડો જોવા મળ્યો છે અને ચાંદીની અંદર 2,554 રૂપિયા ઘટીને અત્યારે ચાંદી 88,305 રૂપિયા પ્રતિ કિલોએ ચાલી રહી છે। અગાઉ ચાંદીનો ભાવ 90,859 હતો। 23 ઓક્ટોબરે ચાંદીની કિંમત 99,151ની ઓલ ટાઈમ હાઈ ઉપર ગયેલી જોવા મળી છે અને 30 ઓક્ટોબરે સોનું 79,681 ઓલ ટાઈમ હાઈ ઉપર જઈને નીચે પડતું જોવા મળી રહ્યું છે। આમ દિવસે ને દિવસે સોના ચાંદીના ભાવની અંદર સતત વધઘટ જોવા મળી રહી છે। ત્યારબાદ મહત્વપૂર્ણ સમાચારમાં આગળ વધીએ તો ગાંજાનું વાવેતર ઝડપાયું છે। બાતમીના આધારે સુરેન્દ્રનગરની અંદર એસઓજી પોલીસે ચોટીલાની અંદર જાની વડલા ગામે રેડ પાડીને તપાસ કરી હતી, જેમાં કપાસ અને તુવેરના ખેતરની વચ્ચે ગાંજાનું વાવેતર મળી આવ્યું છે। પોલીસે આરોપી ગોવિંદભાઈ કુકાભાઈ રોજાસરની વાડીની અંદર રેડ પાડી હતી અને રેડની અંદર ગાંજાના છોડ કે જે 30 નંગ જેનું વજન 36 કિલો છે અને જેની કિંમત બજારની અંદર 3.63 લાખ રૂપિયા છે અને જેની અત્યારે જપ્ત કરી અને આરોપી સામે કડક કાર્યવાહી કરવા માટે અત્યારે ધરપકડ કરીને રીતસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। એ ઉપરાંત ગુજરાતમાં હજી શું બળશે? આગ લાગવાના કિસ્સા ગુજરાતની અંદર
પૂરા થઈ રહ્યા નથી અને હવે વડોદરાની અંદર સમા સાવલી રોડ ઉપર આવેલી ટ્રીગો પિઝાની અંદર આગ લાગી છે, જેમાં આગ લાગી ત્યારે રેસ્ટોરન્ટની ફાયર સિસ્ટમ જ ચાલુ ન થઈ તો ઘણું ફર્નિચર બળી ગયું. ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યાના અહેવાલ છે. આજે સવારે આગ ફાટી તો આગ કોમ્પ્લેક્સના ઉપરના માળા સુધી પહોંચી ગઈ હતી, જ્યાં અવની વિમેન્સ હોસ્પિટલ છે. રાહતની વાત એ છે કે કોઈ પણ લોકોને જાનહાનિના અત્યારે કોઈ પણ સમાચાર આવ્યા નથી અને કાબુ ઉપર ફાયર વિભાગ દ્વારા કાબુ મેળવવામાં આવી રહ્યો છે. તો ઉપરાંત ખ્યાતિ કેસની અંદર ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ખ્યાતિ હોસ્પિટલનો કાંડ ગુજરાતભરની અંદર ચર્ચામાં છે, ત્યારે ગુજરાત સરકાર એક્શનમાં આવી છે અને આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રીની બેઠક થઈ છે, જેમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. આ કેસની અંદર ગુજરાત સરકાર ખુદ પોતે ફરિયાદી બનીને પોલીસ ફરિયાદ નોંધાવશે. સીએમએ કાંડ અંગે વધુ માહિતી આપ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકની અંદર ખ્યાતિ હોસ્પિટલ સામે પોલીસે કરેલી કામગીરી અંગે અહેવાલો પણ રજૂ કરવામાં આવી રહ્યા છે. તો એ ઉપરાંત માલગાડીના 11 ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા. તેલંગાણાની અંદર પેદાપલ્લી જિલ્લાની અંદર રાધવપુરમની અંદર અને રામાગુંડમ વચ્ચે માલગાડીના ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયાના અહેવાલ સામે આવી રહ્યા છે, જેમાં 44 વેગનમાંથી 11 વેગન પાટા ઉપરથી ઉતર્યા છે. ડબ્બા પાટા ઉપરથી ઉતરી જવાથી 37 ટ્રેનો રદ કરવામાં આવી છે અને કેટલીક ટ્રેનો આંશિક રીતે સાવ રદ કરી દેવામાં આવી છે અને લાંબા અંતરની ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી હોવાની માહિતી પણ અત્યારે સામે આવી રહી છે. તો એ સાથે જ દવાનું ઓનલાઈન વેચાણ બંધ કરાવો. દવાના ઓનલાઈન વેચાણને લઈને ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. હાલની અંદર ડિલિવરી બોય ઓનલાઈન એપ્લિકેશન દ્વારા દવાની ડિલિવરી કરી રહ્યા છે. આ દરમિયાન ઓનલાઈન દવાના વેચાણ માટે કોઈ પણ પરમિશન આપવામાં આવતી નથી. કેમિસ્ટ એન્ડ ડ્રગ એસોસિએશન દ્વારા દવાના વેચાણ ઉપર પ્રતિબંધ લાગવા માટે માંગ કરવામાં આવી રહી છે. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો પીએમ મોદી દ્વારા પણ મોટું નિવેદન આપવામાં આવ્યું છે. બિહારની અંદર દરભંગાની અંદર એમ્સના ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ કહ્યું છે કે આયુષ્યમાન ભારત યોજના હેઠળ દેશની અંદર અત્યાર સુધીમાં 4 કરોડથી વધુ ગરીબ દર્દીઓની સારવાર કરવામાં આવી છે. જો આ યોજના અમલમાં ન હોત તો આમાંથી મોટા ભાગના લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ન હોત. તેના કારણે કરોડો પરિવારોએ લગભગ 1.25 લાખ કરોડની બચત કરી છે. જેવું પણ મોટું નિવેદન પીએમ મોદી દ્વારા બિહારની અંદર સભાની અંદર મોટું નિવેદન આપવામાં આવી રહ્યું છે. તો એ સાથે જ પાકિસ્તાનની અંદર ભીષણ અકસ્માત, અનેક લોકોના મોત. ઉત્તર પાકિસ્તાનની અંદર સિંધુ નદીની અંદર લગ્નના ફંક્શનમાંથી આવતી એક બસ ખાબકી હતી. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર બસની અંદર લગભગ 2 ડઝન જેટલા લોકો સવાર હતા, જેમાંથી 14 લોકોના મોતના અહેવાલ સામે આવ્યા છે અને હજી પણ મોતનો આંકડો વધી શકે છે. ઘણા ગુમ થયાના સમાચાર છે, જે મૃત્યુ પામ્યા હોઈ શકે છે અને આગામી પગલાં પાકિસ્તાનની સરકાર દ્વારા લેવામાં આવી રહ્યા છે. ભારે હિમવર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે અનેક વાહનો અટવાયા છે. શિયાળાની શરૂઆતની પહેલા જ જમ્મુ કાશ્મીરની અંદર ભારે હિમવર્ષાનો માહોલ જામ્યો છે. ભારે હિમવર્ષાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, જેમાં ગુજેરની અંદર બરફ વર્ષાથી 20 વાહનો ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. હિમવર્ષાના કારણે ચારે બાજુ બરફની ચાદર પથરાઈ હોવાનો માહોલ જોવા મળ્યો છે અને સોશિયલ મીડિયાની અંદર હિમવર્ષાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. તો એ ઉપરાંત ચકડોળની અંદર બેસવાના શોખીન જાણી લેજો. ગુજરાતની અંદર હાલમાં મેળાનો માહોલ જામ્યો છે. મેળાની અંદર ચકડોળમાં બેસવાના શોખીન માટે ખાસ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જેમાં યુપીની અંદર કનોજની અંદર એક કિશોરી ચકડોળની અંદર ફસાઈ હતી. જે ઘટનાની અંદર તેના વાળે
આખા ચામડી સાથે ઉખેડી ગયા હતા. કિશોરી આ દર્દનાક વેદના સહન ન કરી શકતા તેને હોસ્પિટલની અંદર ખસેડવામાં આવી હતી અને હાલની અંદર તેની તબિયત નાજુક છે. ખાસ કે ચકડોળની અંદર બેસતી વખતે યુવતીઓએ વાળની ખાસ સુરક્ષા રાખવી જોઈએ, જેના કારણે આવી ઘટનાઓ ન બને અને ચકડોળની અંદર બેસતા પહેલા સંપૂર્ણ સાવચેતી રાખવી જોઈએ. તો એ સાથે જ ચીનની અંદર હિટ એન્ડ રનનો કેસ સામે આવ્યો છે, જેમાં 35 લોકોના મોત નિપજ્યા છે. ચીનની અંદર હિટ એન્ડ રનની એક ભયાનક ઘટના બની છે. દક્ષિણ ચીનના જુહાઈ શહેરની અંદર એક ડ્રાઈવર સ્પોર્ટ્સ સેન્ટરની અંદર કસરત કરી રહેલા સેંકડો લોકોની ભીડ ઉપર કાર ચડાવી હતી અને આ ઘટનાની અંદર ઓછામાં ઓછા 35 લોકોના મોત નિપજ્યા છે, તો 43 થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસ અધિકારીઓએ આરોપી ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો છે. પોલીસ અધિકારીઓએ જણાવવાના પ્રયાસ કરી રહ્યા છે કે આ એક હુમલો હતો કે કાવતરું હતું તે હજી પણ સામે આવ્યું નથી. દેશની અંદર સૌથી અમીર રાજ્યો, જેમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે, જેમાં ગ્રોસ ડોમેસ્ટિક સ્ટ્રેટ પ્રોડક્ટ એટલે કે જીડીએસપી અને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે જીડીપીના આંકડાઓ અનુસાર સૌથી પહેલા અમીર રાજ્યોની અંદર મહારાષ્ટ્ર આવે છે, જે બાદ બીજા નંબર ઉપર તામિલનાડુ, ત્રીજા નંબરની અંદર કર્ણાટક અને આપણું ગુજરાત ચોથા ક્રમની અંદર દેશની અંદર સૌથી અમીર રાજ્યમાં આવે છે, જે બાદ પાંચમા નંબરની અંદર ઉત્તર પ્રદેશ, છઠ્ઠા નંબરની અંદર વેસ્ટ બંગાળ, સાતમા નંબરની અંદર રાજસ્થાન, આઠમા નંબરની અંદર તેલંગાણા, નવમા નંબરની અંદર આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે અને આખા દેશની અંદર સૌથી અમીર રાજ્યની અંદર ગુજરાતનો ક્રમ ચોથા નંબર ઉપર આવી રહ્યો છે.